માનનીય શ્રી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઉદયપુર પંચાયતના રામપુરા ગામ, જે શેવાળુ ધનસુરા તાલુકામાં છેલ્લું ગામ આવેલું છે, એ ગામના જોડતા પાતેડીથી રામપુરા વચ્ચેનો બ્રિજ જે બનાવવા માટેની રજૂઆતો વારંવાર સરકારમાં કરી છે અને આજ દિન સુધી આટલા વર્ષો આઝાદીના મળવા છતાં કોઈ સરકારે આ ધ્યાન દોર્યું નથી, જેથી કરીને આ બ્રિજની અંદર ઢોરા બકરા અને માણસો વારંવાર બનાવો બનેલા છે અને એની અંદર 2 દિવસ પહેલા એક છોકરો નદીની અંદર પડ્યો અને તણાયો ત્યારે આખા ગામમાં બૂમ થઈ ગઈ, ગામ સમગ્ર ભેગું થયું અને આ છોકરાને પકડવા માટે બૂમાબૂમ થઈ અને એને તાત્કાલિક બહાર કાઢ્યો અને બચ્યો છે। એના અગાઉ પણ એક બનાવ બન્યો કે નાના વાસરડાઓ હતા એ નદીની અંદર ઉતર્યા, તો નદીની અંદર એ વાસરડાઓ તણાવા લાગ્યા ત્યારે પણ જેમ તેમ કરીને એને બહાર કાઢ્યા। એટલે માનનીય સરકાર ભાજપની ચાલે છે, તમામ રોડ રસ્તા આરોગ્ય અને શિક્ષણ તરફીનું વાતાવરણ એને ઉભું કર્યું છે। આ વખતમાં અનુસંધાનમાં અગાઉના સમયમાં માનનીય ધારાસભ્યશ્રીઓને અને મંત્રીશ્રીઓને અમે પત્ર પાઠવ્યા છે, જેના એસ્ટિમેટો બનાવીને વારંવાર આપ્યા છે। માનનીય ભરતસિંહ બાપુ, ધવલસિંહ અને ભીખુસિંહ નામના ધારાસભ્યશ્રીઓને રજૂઆત કર્યા છે। માનનીય ભરતસિંહ બાપુએ વારંવાર અમારી વાતો સાંભળી છે, માનનીય ધવલસિંહે પણ સાંભળી છે, ભીખુસિંહે સાંભળી છે, પરંતુ મહેરબાની કરીને આ ગામના બ્રિજના રસ્તામાં વહેલામાં વહેલી તકે આ બ્રિજ બની જાય તો આ ગામમાં જોડતા તમામ આકરુન ધનસુરા ને જોડતો અને બહાર સીધો રસ્તો શોર્ટકટ છે, જેથી કરી માણસોને જઈ શકાય। અને બીજું કે અહીંયા ગરીબ આર્થિક પરિસ્થિતિના નબળા માણસો આ ગામમાં વસે છે। સામેનું ગામ છે પાતેડી, એ ગામના પણ મોટું છે, રામપુરા પણ મોટું છે, લાલુકંપા, અમરાપુર, લાલુ ગામ, આકરુન, હીરાપુર, ગઢકંપા તમામ રસ્તાઓને જોડતો આ એક બ્રિજ છે। વહેલામાં વહેલી તકે આ બ્રિજ બનાવવામાં આવે તો ઘણો બધો નુકસાન થતું બચે છે અને માણસો મૃત્યુ પામતા બચે છે। તો માનનીય સાહેબ, આટલી રજૂઆત કલેક્ટર સાહેબને અમે કરવા માટે જો આ વસ્તુ નહીં બને તો ગાંધી ચીંધ્યા માર્ગે જવા માંગીએ છીએ।